વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ. હેલો આલ્કેન અને હેલો એરિનના વર્ગીકરણમાં વર્ગીકરણ 3 પ્રકારે થઈ શકે છે. આ પ્રથમ વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. બીજું વર્ગીકરણ છે કે એવો કાર્બન કે જે હેલોજન ધરાવે છે એ કાર્બનનું સંકરણ sp3 હોય. ત્રીજું વર્ગીકરણ કે કાર્બન કે જે હેલોજન ધરાવે છે તે કાર્બન sp2 સંકરણવાળો હોય. હવે અહીંયા પ્રથમ વર્ગીકરણ આપણે જોઈએ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. તો અહીંયા જોવા જઈશું તો ખાસ કે સંયોજનમાં 1 કે 2 અથવા 2 થી વધુ પરમાણુની સંખ્યા મુજબ કોની સંખ્યા તો કે હેલોજનની સંખ્યા મુજબ મોનો, ડાય અથવા પોલી હેલોજન તરીકે આપણે વર્ગીકરણ કરી શકીશું. ધારો કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે આપણને, આ રહ્યું C2H5X. એક જ હેલોજન છે એટલે આપણે એને કહીશું મોનો હેલો આલ્કેન, કેમ કે એક જ હેલોજન છે. તમે અહીંયા પણ જોશો કે અહીંયા હેલોજન કેટલા છે તો કે અહીંયા 2 હેલોજન છે, તો આપણે આને કહીશું ડાય હેલો આલ્કેન. એવી જ રીતે બેન્ઝીન ચક્ર હોય, એરિન હોય તો પણ આ જ રીતે વર્ગીકરણ થશે. એક હેલોજન પરમાણુ છે માટે આને આપણે મોનો હેલો એરિન કહીશું. અહીંયા 2 હેલોજન પરમાણુ છે તો ડાય હેલો એરિન. 3 હોય ટ્રાય હેલો એરિન. 4, 5 હોય તો એ રીતે આપણે પોલી હેલોજન આપણે શબ્દ વાપરીશું. એટલે પોલી હેલો આલ્કેન, પોલી હેલો એરિન એવા આપણે શબ્દો વાપરીશું. એટલે સંખ્યા મુજબ અહીંયા વર્ગીકરણ થશે એ બાબતને તમારે ધ્યાનમાં લેવી. તો આ રીતે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ થઈ શકે છે, એ અગત્યની બાબત હતી. ચલો બીજું વર્ગીકરણ જોઈએ આપણે. અહીંયા હેલોજન ધરાવતો જે કાર્બન છે અહીંયા ખાસ નજર રાખવાની છે કે હેલોજનવાળો કાર્બન એ કાર્બનનું સંકરણ કયું હોવું જોઈએ? sp3 સંકરણ હોવું જોઈએ. તો આવા સંયોજનોનું વર્ગીકરણ, તો આ વર્ગીકરણ 3 પ્રકારે થઈ શકે. નંબર 1 આલ્કાઇલ હેલાઇડ, નંબર 2 એલાઇલિક હેલાઇડ, નંબર 3 બેન્ઝાઇલિક હેલાઇડ. આ વર્ગીકરણ ખાસ જોવાનું. હવે આલ્કાઇલ હેલાઇડ આપણે કોને કહીશું? તો આલ્કાઇલ હેલાઇડમાં તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા હેલોજન એ આ કાર્બન છે, અહીંયા કાર્બન સાથે જોડાયેલો છે, તો કાર્બનનું સંકરણ કયું? sp3. કેમ? એની સાથે કોઈ પણ પ્રકારનો દ્વિબંધ કે ત્રિબંધ નથી, એટલે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ન હોય, એટલે એનું સંકરણ આપણે sp3 જ ગણીશું કાર્બનનું. તો અહીંયા કાર્બનનું સંકરણ sp3 છે, અહીંયા પણ કાર્બનનું સંકરણ sp3 કહેવાશે, અહીંયા પણ કાર્બનનું સંકરણ sp3 કહેવાશે. તો આ રીતે sp3 સંકરણ હેલોજન જે છે, એ હેલોજન ધરાવતો કાર્બન જે છે અહીંયા એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હવે વાત કરીએ વર્ગીકરણની. એનું જે આલ્કાઇલ હેલાઇડનું વર્ગીકરણ કયા પ્રકારે થતું? આલ્કાઇલ હેલાઇડનું વર્ગીકરણ અહીંયા 3 પ્રકારે થશે. 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, 3 ડિગ્રી એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો કોને કહેવાશે? 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાશે? આપણે થોડીક એની ચર્ચા કરીએ છીએ, જરા થોડુંક ધ્યાન આપજો અંદર. 1 ડિગ્રી આલ્કાઇલ, 2 ડિગ્રી, 3 ડિગ્રી કોને કહેવાશે? તો કે અહીંયા જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો એ જોવાનું. તો અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાશે. અહીં બીજું વર્ગીકરણ જુઓ તો કે હેલોજનવાળો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે આને આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. અહીંયા પણ તમે જોશો તો કે હેલોજનવાળો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો એક કાર્બન, આ બાજુ બીજો કાર્બન, આ બાજુ ત્રીજો કાર્બન, 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે આને આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. આ ખાસ અગત્યનું વર્ગીકરણ છે, પૂછાતું હોય છે. હવે વાત કરીએ એલાઇલિક હેલાઇડ કોને કહેવાશે, એ વર્ગીકરણ કેવા પ્રકારે થશે? તો આમાં એક જ વસ્તુ ખાલી ધ્યાન રાખવાનું છે અને એ તમારે વસ્તુ પકડીને રાખવાની છે, કાર્બન કાર્બન દ્વિબંધ. કાર્બન કાર્બન દ્વિબંધની તરત પછીના જે કાર્બન હોય જે sp3 સંકરણ ધરાવતો હોય એવો કાર્બન અને એની સાથે હેલોજન જોડાયેલો હોય. ફરીથી બોલું છું, વાક્ય સમજવા જેવું છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય અને એ કાર્બન કાર્બન દ્વિબંધ પછી બીજો એક કાર્બન એની સાથે જોડાયેલો હોય જેનું સંકરણ sp3 હોય અને એવા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. બરાબર? તો એ એવું જે
આપણે કહીએ વર્ગીકરણનો ટાઈપ, તો એ આપણને એલાઇલિક હેલાઇડ કહેવાશે, એલાઇલિક હેલાઇડ આપશે. અને એમાં જે sp3 સંકરણવાળો જે કાર્બન છે એને આપણે એલાઇલિક કાર્બન કહીશું. બરાબર. તો આ એક વર્ગીકરણ તમે જોઈ શકો છો, અહીંયા આપેલું છે. અહીંયા હું ખાસ કહીશ કે આ કાર્બન, અહીંયા કાર્બન વચ્ચે, બંને કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને એ દ્વિબંધ પ્રણાલી સાથે એક તરત પછી કાર્બન જોડાયેલો છે. તમે જોઈ શકો છો sp3 સંકરણવાળો કાર્બન. અને એવા sp3 સંકરણવાળા કાર્બન સાથે અહીંયા તમે જોશો તો હેલોજન જોડાયેલો છે. બરાબર. તો આખું જે હેલોજનનો પ્રકાર થશે આખો, તો હેલો આલ્કેન કયા પ્રકારનો થશે? તો એ આખો હેલો આલ્કેન છે, એ હેલો આલ્કેન આપણે નામ આપીશું એલાઇલિક હેલાઇડ. તો આ રીતે એનું વર્ગીકરણ થઈ શકશે. એટલે ટૂંકમાં કેવું હોય તો કે કાર્બન, ડબલ બોન્ડ કાર્બન, એની સાથે કાર્બન જોડાયેલો હોય અને એની સાથે હેલોજન છે. તો આ જે કાર્બન છે, આ કાર્બનને આપણે એલાઇલિક કાર્બન કહીશું. બરાબર. અને આ આખું જે પ્રણાલી છે આને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું. આ ધ્યાન રાખવા જેવું છે. એટલે આ રીતે તમે એનું વર્ગીકરણ કરી શકશો એલાઇલિક હેલાઇડ પ્રકારનું. એટલે ટૂંકમાં કેવું કે હેલોજન દ્વિબંધ પ્રણાલી સાથે જોડાયેલો છે પણ વાયા sp3 વાળો કાર્બન, તમે એવું પણ બોલી શકો છો. એટલે આ બાબત થોડું ધ્યાન રાખવાનું છે વર્ગીકરણનું. તમે અહીંયા બીજું વર્ગીકરણ જુઓ, મેં નીચે બતાવ્યું છે બીજું ઉદાહરણ. અહીંયા પણ એ જ ટાઈપનું મેં ઉદાહરણ બતાવ્યું છે. અહીંયા આ જે અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન છે, તમે જુઓ જ છો, બે જગ્યાએ કાર્બન કાર્બન દ્વિબંધ છે વચ્ચે, તો આ દ્વિબંધ તમને દેખાય જ છે. હવે અહીંયા તરત જ કાર્બન જોડાયેલો છે જે એલાઇલિક કાર્બન કહેવાશે, એની સાથે હેલોજન છે. એટલે આ રીતે જોડાયેલું છે. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. બરાબર. ખાસ તમે જોજો, આ અવલોકન કરવા જેવું છે. આ કેવી રીતે આપેલું તમે ખાસ જોજો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને એની સાથે એક કાર્બન જોડાયેલો છે, એની સાથે હેલોજન છે. આવી પ્રણાલી છે. એટલે દ્વિબંધ પ્રણાલી છે, એની સાથે હેલોજન જોડાયેલો છે પણ વાયા કાર્બન sp3 સંકરણવાળો. એટલે આ આખી પ્રણાલી, આખું જ વર્ગીકરણ છે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખી શકાશે. એટલે તમે આ રીતે એલાઇલિક હેલાઇડનું વર્ગીકરણ કરી શકશો. એકદમ ઇઝી છે. એટલે આ વર્ગીકરણ તમે આરામથી કરી શકશો. ત્યારબાદ વર્ગીકરણનો ત્રીજો પ્રકાર આપણે એના તરફ જઈએ છીએ, બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એનાથી પણ સરળ છે. બેન્ઝાઇલિક હેલાઇડ એલાઇલિક જેવું છે પણ એલાઇલિકમાં દ્વિબંધ અલગ હોય. બેન્ઝાઇલિકમાં શું હશે? તો બેન્ઝાઇલિકમાં એકાંતરે દ્વિબંધ હશે, મતલબ કે બેન્ઝીન ચક્ર હશે. તો તમે જુઓ કે આ જે એરોમેટિક વલય હોય, એરોમેટિક ચક્ર હોય, બેન્ઝીન ચક્ર કહી શકાય એને. તો આવું એરોમેટિક ચક્ર હોય અને એરોમેટિક ચક્રનું તરત પછી sp3 સંકરણવાળો કાર્બન હશે અને એવા sp3 સંકરણવાળા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. એટલે અહીંયા પણ હું એવું બોલી શકું કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણવાળો છે પણ એ કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો, તમે એવું કહી શકો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો આ આખી પ્રણાલી શું કહીશું આપણે? બેન્ઝાઇલિક કહીશું. તો આ ધ્યાન રાખવાનું કે બેન્ઝાઇલિક પ્રણાલી શું છે, તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય એ અગત્યની બાબત હતી અહીંયા. હવે બેન્ઝાઇલિક હેલાઇડના પાછા પ્રકાર પડશે. અહીંયા બેન્ઝાઇલિક હેલાઇડના પ્રકાર પડે છે. તમારે ખાસ જોવાનું કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું તમારે જોવાનું. તો અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે, પહેલું જે વર્ગીકરણ આ ઉદાહરણ છે, તો આ ઉદાહરણ ખાસ જોવાનું કે જે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? બીજા અહીંયા એક જ કાર્બન સાથે, અહીંયા જે કાર્બન છે એની સાથે જોડાયેલો છે. બરાબર. માટે આ આર્યું કયું પ્રકારનું હેલાઇડ કહેવાશે? તો કે આ 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું આને આપણે 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખશું. તમે અહીંયા જુઓ કે આ બીજું જે ઉદાહરણ આપેલું છે મેં, આ બીજું ઉદાહરણ એ તમે જોશો તો અહીંયા ધારો કે બેન્ઝીન ચક્ર છે. આ તમે સમજવા જેવો પોઈન્ટ છે, અગત્યનો પોઈન્ટ છે. આ બેન્ઝીન ચક્ર છે, નોંધ કરજો. હવે અહીં શું છે તો કે અહીં કાર્બન છે. બરાબર. હવે એ કાર્બન સાથે ધારો કે હું ઉપર હેલોજન બતાવી દઉં કે અહીંયા એ કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે. હવે આ બાજુ ધારો કે કોઈ કાર્બનની પ્રણાલી હોય, આ બાજુ ધારો કે H હોય, તો તમે જોશો તમને ખ્યાલ આવે કે હેલોજન ધરાવતો જે કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો આ બાજુ એક કાર્બન સાથે, આ બાજુ અહીંયા બીજો કાર્બન તો હશે જ. તો આ 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. એ તમે અહીંયા એક્ઝામ્પલમાં સમજશો. જો અહીંયા H ના હોય, ધારો કે અહીંયા H ના હોય, અહીં H ના હોય, અહીંયા પણ ધારો કે C જ હોય, તો તમે જોશો ખ્યાલ આવે કે હેલોજન ધરાવતો આ જે કાર્બન છે, આ વચ્ચેવાળો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો કે અહીંયા એક કાર્બન સાથે,
અહીંયા બીજા કાર્બન સાથે, આ એક કાર્બન સાથે, આ બીજા કાર્બન સાથે, અને અહીંયા છે ત્રીજો કાર્બન. તો 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આને આપણે શું કહીશું? તો આને આપણે 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખશું. એટલે બેન્ઝાઇલિક હેલાઇડના પણ અહીંયા 3 પ્રકાર પડે છે: 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. એવા આપણે પ્રકાર અહીંયા પાડીશું. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. એટલે વર્ગીકરણ કઈ રીતે થાય છે? 3 પ્રકારે વર્ગીકરણ આ રીતે પણ કરી શકાય છે. હવે ત્રીજું એક લાસ્ટ વર્ગીકરણ જે બાકી છે એની થોડી ચર્ચા કરી લઈએ આપણે. તો ત્રીજું વર્ગીકરણ આપણે જોઈએ કે આમાં તો સીધું જ છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp2 છે. એટલે લાસ્ટ જે 2 વર્ગીકરણ જોયા, બેન્ઝાઇલિક અને એલાઇલિક, એમાં વચ્ચે કાર્બન આવતો હતો sp3 વાળો. બસ અહીંયા એ sp3 વાળો કાર્બન નહીં આવે, સીધો હેલોજન દ્વિબંધ પ્રણાલી સાથે જોડાશે. તો પહેલું છે વર્ગીકરણ વિનાઇલિક હેલાઇડ. તો એમાં સીધું સિમ્પલ જ છે, આપણે એવું છે કે કાર્બન કાર્બન દ્વિબંધ અને એની સાથે સીધો હેલોજન જોડાયેલો. એટલે આ કાર્બનનું સંકરણ કયું થાય? સ્વાભાવિક છે sp2 સંકરણ થવાનું છે, બરાબર. તો આ પ્રકારનું જે વર્ગીકરણ થશે વિનાઇલિક હેલાઇડ પ્રકારનું કહેવાશે. તો અહીંયા પણ જુઓ તો અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ છે, દ્વિબંધવાળા sp2 સંકરણવાળા કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે. એટલે આ વર્ગીકરણ પણ વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખાશે. આ પણ ધ્યાન રાખવાનું છે. પછી બીજું છે એરાઇલ હેલાઇડ પ્રકારનું વર્ગીકરણ. તો એરાઇલ હેલાઇડનું વર્ગીકરણ આપણે જોઈએ તો અહીંયા એકદમ સિમ્પલ છે. હેલોજન સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાય. બેન્ઝીન ચક્રમાં જે કાર્બન હશે એ કાર્બનનું સંકરણ કયું થશે? sp2, કારણ કે એની પાસે દ્વિબંધ છે. બેન્ઝીન ચક્રના બધા જ કાર્બન sp2 સંકરણવાળા હોય છે. એટલે ગમે તે જગ્યાએ હેલોજન જોડાશે તો એ વર્ગીકરણનો પ્રકાર આવશે એરાઇલ હેલાઇડ પ્રકારનું વર્ગીકરણ આવશે. એટલે આ પણ ધ્યાન રાખવાનું કે અહીંયા પણ તમે જોઈ શકો છો કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે, આનું સંકરણ sp2 છે, તો એરાઇલ હેલાઇડ. અહીંયા પણ તમે જોશો કે કાર્બન x હેલોજન જોડાયેલો છે, તો આ પણ સંકરણ sp2 છે. આ બીજું કશું જોવાનું નથી તમારે, મેઇન હેલોજન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે એ વર્ગીકરણનો પ્રકાર તમારે કહેવાનો છે. તો આ રીતે 3 પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. આપણે 3 વર્ગીકરણ જોયા હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. બીજું વર્ગીકરણ જોયું કે ભાઈ હેલોજન ધરાવતો જે કાર્બન છે એ કાર્બન sp3 વાળો હોય. ત્રીજું વર્ગીકરણ એવું જોયું કે હેલોજન ધરાવતું જે કાર્બન છે એ કાર્બન sp2 સંકરણવાળો હોય. આ 3 પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકશું. એકદમ સિમ્પલ છે.